નડિયાદ રોડ પર આઈસર ટ્રકમાં આગ, જાનહાનિ ટળી, સામાન બળીને ખાક। નડિયાદ તરફ જતા માર્ગ પર ખેડા ટોલ પ્લાઝા નજીક ગઈકાલે રાત્રે લગભગ 1 વાગીને 35 મિનિટે એક આઈસર ટ્રકમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી। આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી, તે એક રાહતની વાત છે। જોકે ટ્રકમાં રહેલો તમામ સામાન સંપૂર્ણપણે બળી ગયો હતો અને ટ્રકને પણ મોટું નુકસાન થયું છે। સમયસર કાર્યવાહી થતાં મોટી દુર્ઘટના ટળી હતી। ખેડા ટોલટેક્સ પાસે કડી કડોલથી આવતી આઈસર ગાડી રસ્તામાં શોર્ટ સર્કિટ થઈ હતી। સોડપુર ગામ મહારાજ જવા નીકળી હતી। ગાડીની અંદર કપ તેમજ રકાબી કપનો સામાન ભરેલો હતો। ખેડા ટોલટેક્સની પાસે સંધાણા ગાડી શોર્ટ સર્કિટ થઈ હતી ચાલુ ગાડીમાં। આ તમને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યું છું। બધો સામાન બળી ગયેલ હતો। આ બનાવમાં કોઈને જાનહાનિ થઈ નથી। આવો ડ્રાઈવર સાથે વાત કરીશું આપણે। શું ભાઈ, આમાં શું બનાવ બન્યો હતો? ચાલુ ગાડીમાંથી શોર્ટ સર્કિટ થયું। બરાબર, કોઈને નુકસાન થયેલું છે? કોઈને નુકસાન થયું હતું? કોઈને નુકસાન નહીં થયું। ક્યાંથી ગાડી આવી હતી ને ક્યાં જતી હતી? કડીથી ભરીને આવ્યો હતો, સોલાપુર જતો। જો તમને બતાવી રહ્યો છું કે અહીંયા કોઈને નુકસાન થયું નથી, ખાલી માન સામાન સળગી ગયેલ હતો ચાલુ ગાડીએ શોર્ટ સર્કિટ થવાના કારણે।